માથાભારે ચિરાગ ગોટીનું સરથાણામાં ફરી વરઘોડો નીકળ્યો છે। સરથાણા પોલીસ દ્વારા આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું। જાહેરમાં વરઘોડો કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। વર્ષ 2023માં ટ્રાવેલ્સ સંચાલક પાસેથી 18 લાખ પડાવ્યાનો આક્ષેપ છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, વધુ એક વખત માથાભારે ચિરાગ ગોટીનું સરથાણામાં વરઘોડો કાઢવામાં આવ્યો છે, શું વિગતો છે? બિલકુલ, ફરી એક વખત તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું કે સુરતમાં માથાભારે તરીકેની છાપ ધરાવતા અને પોતાને ડોન ગણાવતા એવા ચિરાગ ગોટીનું ફરી એક વખત રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। તસવીરો સીધી જોઈ શકો છો। ચિરાગ ગોટી અને તેની સાથે રહેલો શખ્સ તેનો જ ભાઈ નિરાંત ગોટી છે। કુલ 3 લોકો વિરુદ્ધ સરથાણા પોલીસ મથકની અંદર લમણે બંદૂક મૂકી અને 18.75 લાખ રૂપિયા પડાવ્યા છે અને તે પ્રકારની જે ફરિયાદ છે તે સરથાણા પોલીસ ચોપડે નોંધાઈ છે અને હાલ ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીની હાલ ધરપકડ કરવામાં આવી છે। જો કે જે અન્ય યુવરાજ જાદવ છે તે હજી પણ પોલીસ પકડથી દૂર છે। સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો વર્ષ 2021ની અંદર જે મુકેશ ગજેરા છે તે સરથાણા વિસ્તારમાં રહે છે અને મુકેશ ગજેરા પાસેથી જે ટ્રાવેલ્સ સંચાલક છે તેની પાસેથી કુલ 18.75 લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા અને ત્યારબાદ જે રૂપિયા આપવાનો વારો આવ્યો ત્યારે હાથ અદ્ધર કરી દીધા અને પોત પ્રકાશવામાં આવ્યું હતું। જો કે ત્યારબાદ છે તે યુવરાજ જાદવ દ્વારા પણ 1 લાખ રૂપિયા જેટલી રકમ છે તે લેવામાં આવી હતી। ત્યારે હાલ જોઈ શકાય છે કે ચિરાગ ગોટી અને તેના ભાઈનું ફરી રિકન્સ્ટ્રક્શન કરવા। સર, કઈ રીતે બનાવ? 2021નો બનાવ હતો, પૈસા બળજબરીથી કઢાવી લેવા બાબતનો। આઈપીસી 386 મુજબનો એક ગુનો દાખલ થયેલો આર્મ્સ એક્ટ સાથે। 3 આરોપીઓ છે, એમાં 2 આરોપીની ધરપકડ થઈ છે। 18 લાખ આજુબાજુનો રૂપિયાની મેટર છે અને 5000 બળજબરીથી કટાઈ લીધા છે। હાલ તો અમારે સરથાણામાં 1 ગુનો દાખલ છે। ચાલો એક ગુનો દાખલ છે, એ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે। બિલકુલ, જે પ્રમાણે આપ સાંભળી રહ્યા છો તે મુજબ હાલ સરથાણાની જે તુલસી દર્શન સોસાયટી છે અને ત્યાં હાલ જે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીને છે તે લઈ આવવામાં આવ્યો છે અને જે વિસ્તારમાં પોતાનો હાવ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો તે વિસ્તારની અંદર ફરી તેને લાવવામાં આવ્યો છે। અલ્પેશભાઈ, આપ પણ જે અલગ કેસની અંદર ફરિયાદી છો, શું કહેશો? ફરી રિકન્સ્ટ્રક્શન આ ચિરાગ ગોટીએ જે આતંક મચાવ્યો છે ઇબ્રાન અને લોકોની હારે જે સિટિંગ કર્યા છે અને આજે પોલીસની કામગીરી ખૂબ સરસ થઈ રહી છે અને જે કર્મો એને કર્યા છે કાર્ય એની સજા આજે એને મળી રહી છે। એટલે હું પોલીસ અને આજના અર્થતંત્રને ખૂબ ખૂબ આભાર માનું છું કે એને એની સજા મળી। એના વિશે મારે બીજું કંઈ નથી કહેવાનું। આજે આપ સૌ જોઈ રહ્યા છો કે એમણે જે કાર્ય કર્યા એમની સજા એમને મળે છે અને આજે જાહેર જનતાને મારી અપીલ છે કે તમારી સાથે જે કોઈ કઈ કાર્ય કર્યા છે સામે આવો અને એને એની સજા મળવી જોઈએ। બિલકુલ, ચિરાગ ગોટીએ જે કારનામા કર્યા છે તેનો પાપનો ઘડો ફૂટ્યો છે અને હવે એક બાદ એક જે ફરિયાદીઓ છે તે હાલ બહાર આવી રહ્યા છે। ત્યારે અહીં સરથાણા વિસ્તારમાં આવેલી જે તુલસી દર્શન સોસાયટીમાં ફરી લાવવામાં આવ્યો છે। અલ્પેશ મિયાણી આપણી જોડે જોડાયા છે કે અલ્પેશ મિયાણી કે જેને ડ્રગ્સ પ્લાન્ટની કેસમાં ફસાવવામાં આવ્યો હતો। આજે સુરત પોલીસ કામગીરી કરી એ સરાહનીય કામગીરી છે, એ બદલ હું સુરત પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા આતંકવાદીઓને આ થવું જ જોઈએ જેથી કરીને બીજા લોકોને એક સમાજમાં દાખલો બેસે કે આવી પ્રવૃત્તિ ના કરે। કેટલો આતંક રહ્યો હશે લોકો? બહુ આતંક છે, બહુ આક્રોશ છે। લોકો આ બધું જોઈને તે રાજી થાય છે। ચિરાગ ગોટીનો આતંક ખતમ કરવા બદલ સુરત પોલીસનો ખૂબ ખૂબ આભાર છે। લોકો હમણાં સુધી ભોગ બન્યા? હમણાં સુધી 8-10 લોકો સામે આવી રહ્યા છે અને હજી અસંખ્ય એવા લોકો છે જે સામે આવશે। આપને કઈ રીતે ફસાવવામાં? હું ચિરાગ ગોટીનો ભાગીદાર હતો। મારી ગાડીમાં ડ્રગ્સ મૂકીને મને ફસાવેલો હતો। અમારે ભાગીદારી અલગ કરવાની થઈ, એનો વેર બદલો લઈને એને અલગ નહોતું થવું તો મારી ગાડીમાં એના ભાઈ લાલુ અને એના પપ્પા ઘનશ્યામ ગોટી આ બંને દ્વારા ડ્રગ્સ પ્લાન્ટ કરાયું હતું।
ચિરાગ ગોટી સાથે કેટલા સાગરીતો સંકળાયેલા છે અને કેટલા વર્ષોથી તેનો હાવ છે તે સુરતમાં ચાલી આવ્યો? ચિરાગ ગોટીનો ઘણા વર્ષોથી હાવ સુરતમાં ચાલી રહ્યો છે. ઘણા અસંખ્ય લોકોને માર માર્યા છે, ધમકાવ્યા છે, ખંડણી કરી છે, વસૂલી કરાવેલી છે. અસંખ્ય કેસો છે. હજી પણ લોકો ડરના માર્યા સામે નથી આવી રહ્યા. શું કહેશો? લોકોને એક જ અપીલ છે કે આનથી આ ચિરાગ ગોટી લુખ્ખાથી ડરવાની જરૂર નથી. સામે આવો, એસઓજી શાખાનો સંપર્ક કરો. બિલકુલ, હાલ ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાન ગોટીનું રિકન્સ્ટ્રક્શન પૂર્ણ થઈ ચૂક્યું છે અને ફરી બંનેને સરથાણા પોલીસ મથકે લઈ જવામાં આવી રહ્યા છે. વર્ષ 2021માં જે ટ્રાવેલ સંચાલક મુકેશ ગજેરા પાસેથી જે પ્રમાણે 18.75 લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા અને રકમ આપવાના બદલે ભૂત પ્રકાશવામાં આવ્યું હતું. તેની સાથે જે યુવરાજ જાદવ છે તેણે પણ 1 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી હતી. જોકે આ રકમ આપવાના બદલે આ તમામ લોકો દ્વારા ભયનો માહોલ જે ટ્રાવેલ સંચાલકમાં ઉભો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રૂપિયા આપવાના બદલે લમણે રિવોલ્વર તાકવામાં આવી હતી અને ધમકી આપવામાં આવી હતી કે આને કહેવાની જરૂર નથી, એની મેળે ચાલે છે. એટલે લમણે રિવોલ્વર મૂકી અને લાખો રૂપિયા પડાવ્યા હતા. ત્યારે પાપનો ઘડો હવે ચિરાગ ગોટીનો ફૂટ્યો છે અને એક બાદ એક જે ગુનાઓ નોંધાઈ રહ્યા છે તેમાં તેની હવે ધરપકડ કરવામાં આવી રહી છે. જી રાકેશ, આભાર જાણકારી માટે.